નમસ્કાર મિત્રો, આરકે ઓનલાઈનમાં તમારું સ્વાગત છે। આજે આપણે માહિતી જાણશું કે જન્મનો દાખલો ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવો। જન્મ પ્રમાણપત્ર એ બાળકની પ્રથમ ઓળખ છે। બાળકનો જન્મ જો હોસ્પિટલમાં થયો હોય ત્યારે જે તે હોસ્પિટલમાં નિમાયેલ કર્મચારી દ્વારા બાળકના જન્મ અંગેની પૂરી માહિતી લઈને જે તે વિસ્તારની જન્મ મરણ નોંધણી કચેરી હોય ત્યાં તે લોકો પોતાનો રેકોર્ડ આ બાળકનો પહોંચાડે છે। હવે ખાસ કાળજી એ રાખવાની કે જ્યારે બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય ત્યારે માતાનું નામ, પિતાનું નામ, અટક અને મોબાઈલ નંબર બહુ વ્યવસ્થિત અને આધાર કાર્ડ આપીને જ લખાવવા। એટલે તમે જ્યારે જન્મનું પ્રમાણપત્ર લેવા જાઓ ત્યારે કોઈ ભૂલ ના આવે, કેમ કે જો જન્મના પ્રમાણપત્રમાં ભૂલ આવશે પછીનો જે સુધારો કરવાની જે પ્રોસેસ છે તેમાં માથાકૂટ બહુ વધી જાય, બરાબર। એટલે શરૂઆતથી જ આપણે બહુ વ્યવસ્થિત રીતે આધાર કાર્ડ આપીને નામ લખાવવા। હા, તો જાણીએ કે આપણે જન્મનું પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું આજના વિડીયોમાં સમજીએ। તમે અમારી ચેનલમાં નવા હોય તો ભૂલ્યા વગર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે તો છે ને સૌપ્રથમ તો પહેલાં કોઈ પણ બ્રાઉઝર ખોલી લેવાનું, મોઝિલા ફાયરફોક્સ હોય, ગૂગલ ક્રોમ હોય, ગૂગલ હોય, બરાબર। તેમાં જઈને આપણે લખવાનું છે ઓળખ, ઓળખ આટલું ખાલી લખવાનું છે અને સર્ચ કરવાનું, બરાબર। એટલે પહેલું જ ઓપ્શન આવી ગયું, આ oળખ.gujaratgovernment.in આ સાઇટમાં આપણે જવાનું છે। સાઇટ ખુલી જાય એટલે આ રીતનું જો ઇન્ટરફેસ આવશે। આમાં જો બધું લખ્યું છે કે જન્મ નોંધણી બાળકનો હક છે અને તેની ઓળખ સ્થાપવા માટેનું પ્રથમ પગલું છે। આ બધી આખું ઘરે બાળકનો જન્મ થયો હોય તો એની નોંધણી કરવાની જવાબદારી ઘરના વડાની હોય છે, હોસ્પિટલમાં થાય તો ત્યાંના કર્મચારીનું હોય છે। આ બધી વિગતવાર માહિતી લખી છે અને નીચે જુઓ તમે તો જિલ્લા કક્ષાના અધિકારીઓ જે તે હોય કર્મચારી અને તમારે સંપર્ક કરીને કાંઈ વાતચીત કરવી હોય તો આમાં જઈને તમે નંબર મેળવી શકો છો, બરાબર। જો આખી પીડીએફ ખુલશે, આ જે તે જિલ્લા લેવલના કર્મચારીઓની મોબાઈલ નંબર સાથે એની માહિતી છે। ઓકે, હાલો હવે આપણે ડાઉનલોડ સર્ટિફિકેટમાં જવાનું છે। બાળકનો જન્મ થાય, હોસ્પિટલમાં તમે બધી વિગત આપી દીધી હોય અને પછીના 15થી 20 દિવસ પછી તમને જે તે નગરપાલિકામાં બાળકનું નામ રાખીને આપણે જવાનું હોય અને પછી સર્ટિફિકેટ આપણને મળે અને પછી લોકો ઓનલાઈન ચડાવતા હોય છે। એટલે ગમે ત્યારે પછીની આ સુવિધાથી આપણે ડાઉનલોડ કરી શકીએ। એટલે મોબાઈલ નંબર ખાસ સરખો લખાવો। હવે આપણે ઓપ્શનમાં જ આવી, આ જે ઓપ્શન છે ડાઉનલોડ સર્ટિફિકેટ એમાં જવાનું છે, બરાબર। એમાં જઈએ એટલે આ રીતનું આવશે। એમાં થોડુંક આપણે નીચે સ્ક્રોલ કરી નાખવાનું એટલે આમાં જો માહિતી છે। જન્મનું પ્રમાણપત્ર કાઢવું હોય તો આપણે આ બોક્સ સિલેક્ટ કરવાનું, મરણ નોંધનું પ્રમાણપત્ર કાઢવું હોય તો આ સિલેક્ટ કરવાનું, બરાબર। પછી એપ્લિકેશન નંબરથી તમે પણ સર્ચ કરી શકો અને મોબાઈલ નંબરથી, આપણે મોબાઈલ નંબરથી જ સર્ચ કરવાનું, બહુ ઇઝી રહી। ચાલો તો આપણે અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરી લઈએ। હવે એન્ટર મોબાઈલ નંબર, જે તે સમયે આપણો મોબાઈલ નંબર લખાયો હોય એ મોબાઈલ નંબર લખાવી દેવાનો, બરાબર। મોબાઈલ નંબર લખાવ્યા પછી અહીં કેપ્ચર નાખવાના છે, નીચે કેપ્ચર હોય એ પ્રમાણે આપણે કેપ્ચર નાખી દેવાના અને સર્ચ ડેટામાં જવાનું, બરાબર। એટલે જો બધા બાળકને આખી વિગત આવી જાય, આવી ગયું, આમાં વર્ષ આવી ગયું, રજિસ્ટ્રેશન નંબર આવી ગયો, એપ્લિકેશન નંબર આવી ગયો, જન્મ તારીખનું ઓપ્શન આવી ગયું, પછી ચાઇલ્ડનું નામ શું અને મમ્મીનું નામ શું, ફાધર નેમ, જેન્ડર અને એક્શન, બરાબર। બાજુમાં જે એક્શન લખ્યું છે ને એમાં એક્શનની નીચે ડાઉનલોડ લખ્યું છે
અને જે તે બાળકનું ને આપણે જે બર્થ સર્ટિફિકેટ કાઢવાનું છે એ ડાઉનલોડમાં જવાનું. ડાઉનલોડ કરશો એટલે તરત PDF ડાઉનલોડ થઈ જાય. બરાબર, આ જો જન્મ તારીખનો દાખલો ડાઉનલોડ થઈ ગયો. આની તમે કોપી કાઢીને તમે યુઝ કરી શકો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.